માતાજી, જય દ્વારકાધીશ. આપણે આવી ગયા છીએ મવડી ગામ એક્રેલિકના સીટના બોર્ડ મારાની ત્યાં. આપણે અહીંથી માલ ભરવાનો છે અને આપણે જવાનું છે ભક્તિનગર સ્ટેશન પાસે. ચાલો વિડીયોમાં બની રહેજો, વિડીયોમાં મળીએ આગળ. ચેનલ બોર્ડને એવું અહીંથી લાઇટિંગવાળા બોર્ડને ભરવાનું છે મવડી ગામ. તો અહીં મવડી ગામે બજરંગબલીનું મંદિર છે ને અહીંથી હાલતા થયા છે ફાઇનલી. આ એંગલ હોય છે આવડું, અહીંયાથી આપણે સીધું જવાનું છે મવડી ગામથી ને બાપા સીતારામ ચોકથી મવડી ચોકડી. હા, મવડી ગામ ફૂલ રીચ એરિયા હો ભાઈ, મવડીની વાત જ ન થાય. આવી ગયો બાપા સીતારામ ચોક. હવે સ્વામીનું મંદિર. મવડીના ખરાબ રોડે હેલા જઈએ છીએ આપણે. બજરંગબલીનું મંદિર આવી ગયું ને આગળ દેખાય ત્યાં મવડી ચોકડી. ત્યાંથી આપણે રાઈટ સાઈડ વળવાનું છે, કંઈક પટ્ટી લેવા જવાનું છે આગળ ઉમિયા ચોકે. ફોર્ચ્યુન હોટલ છે 150 રોડ ઉપર. એની સામેની શેરીમાં ક્યાંક આપણે અહીંયા ચેનલ લેવાની છે, અહીંયા એવા છે 150 રોડ. અહીંયાથી ડેલામાંથી આપણે પટ્ટી લેવાની હતી, શેરીમાં આવ્યા હતા આપણે સેલના પંપ પાસે. હવે નીકળીએ અહીંથી. તો અહીંયા ફ્રેમ ભરવા આપણે ગયા હતા ફોર્ચ્યુન હોટલ પાસે. તો આપણે અહીંયાથી ગોકુલધામવાળો રોડ પકડી લીધો છે. હવે અહીંથી જવાનું છે ગોકુલધામ ગેટવાળો રોડ. ગોકુલધામનો બગીચો આવી ગયો, ભાભલા બેઠા છે. ગુરુપ્રસાદ ચોક પહેલાંના ક્વાર્ટર આવી ગયા છે. આપણે અહીંયા પહોંચાઈએ. હવે અહીંયા આગળ છે આ ગુરુપ્રસાદ ચોક. હા ભાઈ ને ગાડી ચાલુ નથી થતી ને કંઈક મથે જો. આવી ગયો છે સ્વામિનારાયણ ચોક. આપણે જવાનું છે સ્વામિનારાયણ ચોકથી સીધું આનંદ મંગલા ચોકથી મવડીનો પુલ ચડીને ભક્તિનગર સ્ટેશન. હા, આપણે પહોંચી ગયા આનંદ મંગલા ચોકે. હવે અહીંથી વળી જવાનું રાઈટ સાઈડ એટલે હવે મવડીવાળો ઓવરબ્રિજ. સીધા જાય એટલે હવે અશોક ગાર્ડન અને વિમલ નમકીન આનંદ મંગલા ચોક પાસે. સામે આવી ગયો ગુરુકુળવાળો ઓવરબ્રિજ. અહીંયા ભગવાનજી સાહેબનું દવાખાનું. આ બ્રિજ ઉપર જોઈએ પાજી હેલા જતા હતા. પાજી બસ વાળા ભાઈ લગાડ્યા નહીં, ક્યાં એની વાહો વાઈ ગયા હો ભાઈ. આવી ગયું સ્વામિનારાયણ ગુરુકુળ. આપણો ગુરુકુળ વાળો બ્રિજ. અને આ છે એક સાઈડ નહીં, ચારે સાઈડ નમી ગયેલો જીમી ટાવર. ખંડેરની હાલતમાં છે જીમી ટાવર હો ભાઈ. અને આગળ આવશે મક્કમ ચોક, રિલાયન્સના પંપ વાળો. હા, ફેરામાં તો આપણે હાઈ જ પડી ગઈ ભાઈ. હા, પહોંચ્યા સત્ય વિજય આઈસ્ક્રીમ વાળું સિગ્નલે પહોંચ્યા આપણે ભાઈ. સત્ય વિજય વાળા સિગ્નલેથી લેફ્ટ સાઈડ વળી જાય એટલે આ ભક્તિનગર સ્ટેશન વાળો રોડ. રાતનો નજારો જો ભાઈ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયું છે ભક્તિનગર સ્ટેશન વાળું સર્કલ. હવે આપણે આ બાજુ લેફ્ટ સાઈડ વળીએ એટલે આવી જાય ભક્તિનગર સ્ટેશન. સીધો રોડ ગયો એ વિરાણી ચોક અને અંડરબ્રિજ બાજુ જાય. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભક્તિનગર સ્ટેશને. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. અને હા, લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એટલે તમને વિડીયો મૂકવી તરફ ખબર પડી. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.